બોલો સદગુરુદેવની જય। ગુમેશ્વર સાહેબની જય। લાવેશ્વર નાથની જય। રામાપીરની જય। રવજીરામ બાપાની જય। તેજા દાદાની જય। હરિ ઓમ। શરણ રજ હું બાળક રંક, શરણ રજ હું બાળક રંક, અબુધ છું યજ્ઞાન, વારે વારે વિશ્વાસ તમારો, રટું રટન નામ। સંત થકી સત વસ્તુ રહી છે, સંત થકી સત વસ્તુ રહી છે, એ સત્યના સે આધાર, સત્ય ધારણ ધીર પુરુષો, ધન્ય 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 અવતાર। થોડું વોલ્યુમ ધીમું કરી નાખો। દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, હે દેહ સ્વરૂપે પણ દિવ્ય દેવ છે, એ પરમાર્થે અપાર, જગત ઉદાહરણ કારણ પોતે, આપે રૂપ કીર્તાર। સંત સમાગમ પામ્યા તેને, સંત સમાગમ પામ્યા તેને, એ અખંડ આનંદ વિલાસ, દાસ લાભો મહિમા ગણેરો, સંત સે મુક્તિ નો દ્વાર। એ સદગુરુના વસન તમે હૃદયમાં ધરો।
ગુરુ વિના જ્ઞાન ક્યાંથી આવે? ગુરુ રે કર્યા પણ તને ગરજ નહીં. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન રે વિનાનો નર પામ્યો. જ્ઞાન રે વિનાનો નર પામ્યો. નો આવે નર કે મારી માં. સદગુરુના વચન તમે હૃદયમાં ધરો. કાં ફરવા જાયું દેવા રે. સોની રે વાતો તમે સાંભળીને તોય રે આવ્યા ને એવા રે. સદગુરુના વચન તમે હૃદયમાં ધરો. એ હૃદયમાં ધરો. ભક્તિ રે વિનાનો નર ભૂત છે. સામો મળ્યો નહીં સારો રે. ભક્તિ રે વિનાનો નર ભૂત છે. એ સામો મળ્યો નહીં સારો રે. ધિક ધિક એની જનતાનો ગાયો. નાહકનું રઘુમાયો રે. સદગુરુના વચન તમે હૃદયમાં ધરો. કાં ફરવા જાયું દેવા રે. સોની રે વાતો તમે સાંભળીને
સદગુરુના રે વસન તમે હૃદયમાં ધરો એ હૃદયમાં ધરો રે જન્માય ને ધન્ય ધન્ય ધન હરી ગાન ગાયા રે ભક્ત રે જન્માય ને ધન્ય ધન ધન હરી ગાન ગાયા રે વૈકુંઠે વાગ્યા રે વૈકુંઠે વાગ્યા રે નાય ત્રણે લોકમાં એની છે સદગુરુના વસન તમે હૃદયમાં ધરો કા ફરવા જાણ્યું દેવા રે કસોની રે વાતો તમે સાંભળીને કોઈ રે આવ્યા ને એવા રે સદગુરુના વસન તમે ભગતિ સે જ્ઞાન વિરાગની શુદ્ધ વિચાર હોય તો આવે ભગતિ વિચાર હોય તો આવે ભગતિ સે જ્ઞાન વિરાગની શુદ્ધ વિચાર હોય તો આવે
ફેરો કોઈ સમજવું હોય એને ભાવે રે સદગુરુના મીરાબાઈની ઉંમર 7 વર્ષની છે ત્યારે પોતાના રાજમહેલની અંદર ઝરૂખામાં બેઠા હતા અને એના જીવનમાં એક પ્રસંગ બન્યો. શું પ્રસંગ બન્યો? અને એ શબ્દો એવા બોલ્યા કે માળા ભજું જયમલ તણી ભજ્યાના ફળ જોઈ વણ લડે કટક નાશ્યું હું તો ઈ ભરોસે મોય. એટલે બનાવ એવો બન્યો કે જયમલ રાઠોડના રાજ્યમાં પાડોશી રાજાએ હલ્લો કર્યો અને ચારે બાજુ લશ્કરની છાવણી બિસાવી દીધી અને જયમલ રાઠોડ પૂંજામાં બેઠા હોય ત્યાંથી જ એને બંદીવાન બનાવી લેવા. કારણ કે પાડોશી રાજાને ખબર હતી કે જયમલ રાઠોડ વેલા પૂંજામાં બેસી જાય થોડો કીકો છોકરો એટલે સવા પોર દિવસ ચડે ત્યાં સુધી પૂંજામાંથી એને કોઈ ખલેલ ન પહોંચાડે, એને કોઈ પૂજા કરતા રોકી ન શકે. અને જયમલ રાઠોડનો એવો નિયમ હતો, એવો વટહુકમ બહાર પાડેલો કે મને મારી પૂજામાંથી જો કોઈ સલાઈમાન કરે, મને વિક્ષેપ કરે તો હું એનું ધડથી મસ્તક જુદું કરી નાખીશ. આવો એનો નિયમ હતો અને આવું જાહેરનામું બહાર પાડેલું. એટલે પાડોશી રાજાને ખબર પડી કે જયમલ રાઠોડ જ્યારે પૂજામાં બેઠા હોય, કારણ કે પૂજામાં બેઠા હોય એટલે કોઈ એને જગાડે નહીં, કોઈ ખલેલ ન પહોંચાડે, એટલે પૂજામાં જ એની ધરપકડ કરી લેવી, બંદીવાન બનાવી દેવા અને આખું રાજ્ય એનું આંચકી લેવું. એટલે પાડોશી રાજાએ હલ્લો કર્યો. પ્રધાનને ખબર હતી, ખબર પડી ગઈ કે પાડોશી રાજાએ હુમલો કર્યો, ચારે બાજુ લશ્કર ગોઠવાઈ ગયું અને બંદી બનાવી લેશે. પણ જયમલ રાઠોડનો વટહુકમ હતો એટલે ત્યાં જવાનું સાહસ કોણ કરે?
જયમલ રાઠોડને ખબર કોણ કરે કે પાડોશી રાજાએ લશ્કર ચારે બાજુ ગોઠવી દીધું છે અને તમને બંદીવાન બનાવી લેવાના છે. એટલે પ્રધાને જયમલ રાઠોડના માતાને એમ કીધું કે માં, તમે આપણા રાજાને, તમારા તો દીકરા થાય છે, એટલે તમે એને કયો કે આવો બનાવ બન્યો છે તો તમને એનો જે વટ હુકમ છે કે શિરછેદ કરી નાખીશ, એટલે તમને એ કઈ ઈજા ન કરે. એટલે માતા જયમલ રાઠોડ જ્યાં ભગવાનની પૂજામાં બેઠા હતા ત્યાં માતા એની બાજુમાં જઈને બેસી ગયા અને ગોઠણ ઉપર આમ હાથ દીધો, આમ 2-3 વખત ઠપકાર્યો. એટલે જયમલ રાઠોડે આંખ ખોલી, માતા સામું જોયું. માને શું કે મામ, તમને તમારે શું કહેવાય, બીજું કઈ કરાય નહીં, નહીતર મારા વટ હુકમની તમને ખબર છે કે મને જો કોઈ પૂજામાંથી ખલેલ કરે તો હું એનું ધડથી મસ્તક જુદું કરી નાખીશ. પણ તમને તો મારે શું કહેવાય, પણ માં તમે અત્યારે વિયા જાઓ, તમે અત્યારે વિયા જાઓ, મને મારું કામ કરવા દો. આખા મહેલની અંદર વાત પ્રસરી ગઈ અને મીરાબાઈએ એની નજર સામે જોયું કે ભગવાને જયમલ રાઠોડનું રૂપ લીધું અને પાડોશી રાજા જે સૈન્ય લઈને આવ્યો હતો એને સૈન્ય સાથે ખતમ કરી નાખ્યો. મીરાબાઈ આ જોયેલું ત્યારે એને પ્રતીતિ થઈ. શું પ્રતીતિ થઈ કે માળા ભજુ જયમલ તણી, ભજાના ફળ જોઈ કે રાજાનું રૂપ લઈ મારા પિતા જયમલ રાઠોડનું ભગવાને રૂપ લીધું અને આખા સૈન્ય સહિત એ રાજાને હરાવી દીધો, ખદેડી મૂક્યો. તો આનાથી વિશેષ બીજું શું હોઈ શકે જો ભગવાન આવીને આવા કામ કરી જતા હોય. વણ લેડે કટક નાશ્યું, હું ઈ ભરોસે હોય. કળામાંથી કળા કરી આખા સૈન્યને ખદેડી મૂક્યું. મીરાબાઈને ત્યારે પ્રતીતિ થઈ કે ભગવાન જો એટલા બધા કામ કરતા હોય, કારણ કે પ્રતીતિ દેખાણી ને, પ્રેક્ટિકલ જોયું, નજરો નજર જોયું એને. અને ત્યારથી મીરાબાઈને ભક્તિનો રંગ લાગ્યો. રંગ તો લાગ્યો, પણ કેવો લાગ્યો? આવો રંગ બીજું કોણ લગાડી શકે ભાઈ? એટલે જીવણ સાહેબ એની ભજનવાણીમાં આ શબ્દો ગાતા એમ કહે છે કે સદગુરુના વચન તમે હૃદયમાં ધરો, કાં ફરો વાંજણીઓની જેવા. ઈશ્વર ભજન વિનાનું હૃદય છે એ વાંજ્યું છે. જેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, લગ્ની નથી, એને આ ઉપનામ જીવણ સાહેબે આપ્યું છે. 100 ની વાતો તમે સાંભળી તોય રહ્યા એવા ને એવા. એટલા આ જગતમાં કેટલા બધા સંતો છે, એટલી બધી વાતો સત્સંગની સાંભળી અને તમારામાં કઈ સુધારો ન છો, તે તમે એવા ને એવા રહ્યા, જેવા હતા એવા ને એવા. આપણે કોકને કહીએ ને કે ભાઈ એને શું કામ કર્યું, કે કાંઈ નહીં, જેવો આવ્યો તો એવો ધોયેલ મૂળાની જેવો ગયો. પણ જીવનમાં કોઈ ફેરફાર ન થાય તો એમ કહે ને. પણ ડગલે ને પગલે જો આપણા વિચારો શુદ્ધ હોય
તો મહાપુરુષોના શબ્દો છે કે શુદ્ધ વિચારો શબ્દે ચાલો, કરજ કર્મના નહીં નડે. શું કીધું? કરજ કર્મના નહીં નડે. જે કાંઈ ભૂલથી કર્મો થઈ ગયા, પાપ કર્મો થઈ ગયા, એ કર્મો પણ નહીં નડે. આપણે એમ કહીએ કે ભાઈ પાપ તો એટલા બધા જેસલે કર્યા પણ એને નહીં કઈ નડ્યા હોય. પણ ગમે એટલા પાપ કર્મો હોય પણ સદગુરુ સંતનું શરણ મળે તો જેસલના પાપ બધા આપણી નજર સામે ભાઈ ન ધોવાઈ ગયા. કારણ કે સંતોની એવડી મોટી કૃપા છે. પણ કૃપા ક્યારે મળે? કે સદગુરુ સંતને ચરણે જાકે સેવામાં બહુ હોશ. સેવામાં તન મન ધન મન કર્મ વચને પરાયણ થઈ અને એને સમર્પણ થઈ જાય તો ભળે. નહીતર આગા આગા ઉભા રહીને જોયા કરે, એક હળીના બે ભાગ ન કરે તો એના કર્મો કઈ બળે નહીં. જપ તપ રૂપ કોઈને દાન કરે, કર્મ કરે, એવા ફળ મળે. પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના મોક્ષ પદ ન મળે. જ્યાં સુધી આ બોલણહાર પુરુષ આત્માને ન ઓળખે ત્યાં સુધી એ બધું નકામું છે. એટલે સોની વાતો તમે સાંભળી અને તોય એવા ને એવા રહ્યા, કાંઈ ફેરફાર ન થયો. ગુરુ કર્યા પણ તને ગરજ નહીં. આ નુગરાની ગાળ બેહાડવા, ગાળમાંથી છૂટવા માટે કોઈ આપણને નુગરો ન કહે એટલા માટે આપણે ગુરુ કરી લઈએ. પણ એના કરતા તો એમનેમ હારા, એના કરતા તો એમનેમ હારા. જો મનુષ્ય હૃદયમાં કોઈ સમર્થ સંત સદગુરુ બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય જે બ્રહ્મને જાણે છે એવા ગુરુની જો ઓળખાણ થઈ જાય તો ऐसा है कोई मुर्शिद मौला जो આ રંગમાં ખુદા મિલાવેગા. દાઢી વધારવી નથી, જટા વધારવી નથી, ભગવા પહેરવા નથી, પગમાં સાંકળીઓ પહેરવી નથી, ગળામાં માળા પણ પહેરવી નથી. આને આ રંગમાં જેવો આપણો પહેરવેશ છે એવા ને એવા વેશમાં કશો ફેરફાર કર્યા વગર આપણે એમ કહીએ ભાઈ ફેરફાર કર્યા વગર તો કઈ એવું કઈ સંત થોડા થઈ જતા છે. તો આપણી નજર સામેના પુરાવા જુઓ. બજરંગદાસ બાપા પાસે શું હતું? કેવળ ધોતિયાની કાછડી અને બંડી પહેરતા. આપણે અહીંયા જોવાની દયાળમાં રવજી બાપા શું પહેરતા ભાઈ? કાંઈ ફેરફાર હતો જીવનમાં? છતાં આ પદને પામી ગયા. એટલે એસા હે કોઈ મુર્શિદ મૌલા, એવા કોઈ સદગુરુનું શરણ જો મળે. રવજીરામ બાપાને લાભેશ્વર નાથ મળ્યા અને એ કઈ જેવા તેવા નહીં, રવિભાણ સંપ્રદાયના મહાપુરુષો મળ્યા આપણને. તો આને આ રંગમાં ऐसा है कोई मुर्शिद मौला जो આ રંગમાં ખુદા મિલાવેગા. સંત પણ ક્યારે મળે? કે પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. પંચકુંડી યજ્ઞ એટલે કાંઈ ઈંટનો ગારાનો કાંઈ કુંડ બનાવ્યો નહોતો. આ સંતોએ આવો કોઈ કુંડ બનાવ્યો નહોતો. પણ આ કુંડ કયો છે? કે 5 તત્વનો આ કુંડ. જલ અગ્નિ વાયુ પૃથ્વી
અને તેજનો બનેલો આ માનવ દેહ એ કુંડ છે. પંચકુંડી પર યજ્ઞ મચાયા અને આહુતિ શેની આપી ભાઈ? ઘીની કે કોઈ લાકડા સમીદની કે તલની એવી કોઈ આહુતિ નહોતી આપી. પણ શ્વાસોશ્વાસે એક એક શ્વાસમાં ઈશ્વરનું નામ. જે મહાપુરુષોએ આપણા ઉપર દયા કરી અને આત્મપદની જે ભાન કરાવી છે એ નામનો હોમ કર્યો શ્વાસોશ્વાસમાં. અને કેટલા શ્વાસાના હોમ કર્યા કે 21,600 આહુતિ ઈ અષ્ટપહર અર્પણ કરે. 8 પોર, એમાં એક પળ પણ ઈશ્વર ભજન વગરની નહીં. અને આપણામાં જે એક શ્વાસ હાલે છે એની પણ મહાપુરુષોએ ગણતરી કરી છે કે એક શ્વાસ में जात है 3 लोक के मूल. ઈશ્વર ભજન વગરનો જો આપણામાંથી એક શ્વાસ ખાલી જાય તો 3 લોકનું મૂલ્ય આપણે ચૂકવીએ. આપણી પાસે એવું મૂલ્ય તો કઈ છે જ નહીં. પણ આ તો મહાપુરુષોએ ગણતરી કરી કે 3 લોકનું મૂલ્ય તમે ચૂકવો તો ઈશ્વર ભજન વગરનો ગયેલો શ્વાસ પાછો મળતો નથી. અને નથી જ મળતો ને. એક શ્વાસ ખાલી ગયો તો એ પાછો નથી મળતો. પણ એવી એને તકેદારી રાખી. એટલે મનને કેવું બનાવી દીધું કે પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપ કો ધરી હરી, આવી ગુરુને પાય પડે. પૂર્ણ બ્રહ્મ સુ ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે. અને આવી જેની ગતિ થાય એના માટે જે સજાગ બને, કાયમ માટે આ યજ્ઞ કુંડમાં આહુતિ ધર્યા કરે અને એવી જાગૃતિ આવે કે ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે તને કોઈ કામ ધંધે વળગાડે. ગમે એ કામમાં કદાચ કોઈ કામ સોંપે આપણને તો જે રટણ થઈ ગયું છે, કારણ કે આને મનને ન્યા હેવાયું કરી દીધું છે. આપણે પાળેલા પાલતુ આપણા ઢોર હોય, ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, તમે ખીલેથી છોડી મૂકો, બહાર કાઢી મૂકો ડેલા બહાર, કદાચ એને ગામમાં હાંકીને મૂકી આવો, જેવા તમે પાછા ઘરે આવી જાઓ એટલે તરત જ પાછા એને ખીલે આવીને ઉભા રહેશે. એટલે આવી વૃત્તિ જેને મનને રમણ કરાવ્યું છે અને મનને કહાગરું બનાવ્યું છે. મન કા કહેા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો તો એસે મારીએ, જે ટૂંક ટૂંકો થાય. કાયમ માટે મનને જેમ તમે વાળો એવું વળી ગયેલું મન, ડાયું ડમરું. આવું મન ક્યારે બને કે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ એ આ મહાપદને માણે. કાયમ માટે દિન પ્રતિદિન જેમ કટાઈ ગયેલું લોઢું સરાયણે સડે એટલે જગારા મારતો થઈ જાય ને. નહીતર આ મન તો એવું છે, લોઢા જેવું છે, ગમે ત્યાં ભેજવાળા વાતાવરણમાં પીડ્યું રહે એટલે મરિયા પડી જાય. અને તમે એને ત્યાંથી ઉપાડો નહીં અને ન્યા કદાચ પીડ્યું રહે તો એ લોઢા ઉપર એટલો કાટ ચડી જાય કે પછી તમે એને લઈને હથોડો મારો ને તો એ લોઢું મટી જાય. તો આ તો મન છે ભાઈ. હે કુસંગ થાય તો એક દિવસ એ
માટીમાં મળી જાય એવું થાય. એટલે કાયમ માટે પ્રેમ પૂજારીને પ્રગટ લાગી નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપકો ધરી હરી, આવી ગુરુને પાય પડે. એટલે કીધું ને કે ગુરુ રે કર્યા પણ તને ગરજ નહીં. ગરજ હોવી જોઈએ ને. આપણે કોઈ કામ કરવું હોય તો આપણે કેટલી ગરજ હોય કે ભાઈ હવે આજ મારે નવરાય નથી, તું કાલ આવજે નહીં. કે ક્યાં ટાઈમે આવું? કે 3 વાગે આવજે. તો આપણે તો 2 વાગ્યા હોય ત્યાં આપણે ધ્યાન દઈએ મારે 3 વાગે મને કીધું છે. 3 વાગે જાય પછી કે હવે 5 વાગે આવજે. લે 5 વાગે જાય તો કે મારે કામ એટલા બધા હતા ને, તું એક કામ કર્યો, કાલે 11 વાગે રાખજે. કેટલી ગરજ છે ને આપણે. એટલે ગુરુ રે કર્યા પણ તને ગરજ નહીં, અને ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન રે વિનાનો નર પાવ્યો, ઈ નો આવે નર કે નારીમાં. જો મહાપુરુષોના વચને વચન પ્રમાણ ન હાલીએ તો નો એકે કામ સિદ્ધ થાય. નો ઈશ્વર મળે, નો સંસારના કામ કરી શકીએ, બાવાના બેય પગડે. એટલે એક બાજુ તો આપણે ગમે એ સુધારી લેવી પડે. ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો નહીં સારો. જેનામાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, લગ્ની નથી, એ કદાચ સામો મળે ને તો એ માનવની કોઈ કિંમત નથી. પણ જેનામાં ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને આપણે કદાચ આજે પ્રેમથી બધાને બોલાવ્યા હોય તો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ભાવ છે, લગ્ની છે, એને જાણીને જ બોલાવ્યા હોય ને કે આમથા બોલાવ્યા હોય. નહીતર ગામમાં તો કેટલાય છે ને ભાઈ, કાંઈ એને કોઈ ફોન ન કર્યો, ના તમને જ ફોન કર્યો. એટલે ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો ની સારો. દીક દીક એની જનેતા નો જાયો, એની માતાને પણ અફસોસ છે કે આવા દીકરાને મેં ક્યાં જન્મ આપ્યો. અને ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. ભક્ત જન્મા એને ધન્ય ધન્ય છે, ધનજન હરિજન જાયા. જેને ભક્તનું બિરુદ મળ્યું છે, બિરુદ કોઈ દેતું નથી. કારણ કે આપણે ઈ માર્ગે હાલવું પડે અને કમાઈ કરવી પડે ને. કમાઈ વગર કાંઈ મળતું નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ એમ કીધું કે હે અર્જુન, તું તારું કાર્ય કરતો જા, ફળ દેવા વાળો હું છું. પણ તું બેઠો બેઠો એમ કરીશ તો એમ હું નવર્યો નથી. એટલે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે ગયો આપો કદાચ, પણ નો લે એવું બને કે તો એના ભાગ્યની વાત છે. કે તમે આપો ને ન લે એવું કઈ થોડું બને કે તો આલે એક કામ કરે. આજે બે બ્રાહ્મણ દંપતી છે, ઈ એક કપડામાં વીંટાઈને હાલ્યા જાય છે. પહેરવા કપડાય નથી એટલે એક હાડીમાં બે વીંટાય અને હાલ્યા જાય છે. કે ભગવાન તમારી પણ કઈ તમે દીધું ત્યાં ઢગલે ઢગલા દીધા, અને નથી દીધું ને ત્યાં એક કપડામાં બસાક વીંટાઈને હાલે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્વમુખે એમ બોલ્યા છે કે અર્જુન, હું કોઈને દેતોય નથી, હું કોઈનું લેતોય નથી, હું કોઈને જીવાડતોય નથી, એમ કોઈને મારતોય નથી. કેમ કે આ તો કર્મ પ્રધાન દેશ છે. એટલે વિશ્વ કર રાખા, તો કર્મ પ્રધાન દેશ છે. જેનું ભાગ્ય, જેવા જેના કર્મ એવું ફળ ઈ ભોગવે છે. કે ભગવાન તમે આપો નહીં ન લે એવું બને કે તો એક કામ કર, હું તને સોનામોરો આપું. ભગવાન
સોના મોરોનો ખોબો ભરીને આપ્યો કે આ બે જે બ્રાહ્મણ દંપતી હાલ્યા જાય છે એક કપડામાં વીંટાય, તું એની આગળ સોનાનો ઢગલો કરીએ લે કે નહીં? એટલે અર્જુન ઊભો થયો, ભગવાને સોના મોરો આપી ખોબો ભરીને. તે આવડા બે હાલ્યા આવતા એના કરતા બે રાહવા આગે જઈ અને રસ્તાની વચ્ચોવચ સોના મોરોનો ઢગલો કરી દીધો. સોના મોર એટલે એટલી બધી પ્રકાશિત કે તમે કદાચ આંખો વેચેલી હોય તો આંખોથી આમ એમ થાય કે આટલો બધો પ્રકાશ શું પડતો હશે એમ. એટલે ઢગલો કરીને અર્જુન પાછા ભગવાન પાસે આવી ગયા અને આ બે હાલ્યા જાય છે બ્રાહ્મણ દંપતી. હવે એ બે વાતો એ વળી ગયા કે હે આપણે તો દેખતા છીએ એટલે આ રસ્તો કાપે જઈએ છીએ ને રસ્તો પસાર કરીએ છીએ, પણ ભવિષ્યમાં આપણા બેયની આંખો વહી ગયું હોય તો આપણે આ રસ્તો કેમ પસાર કરી શકીએ? તો હાલો ને અખતરો કરી. તે બે આંખો વિશે હાલવા માંડ્યા. સોના મોરોનો ઢગલો પાછળ રહી ગયો કે કેમ અર્જુન? કે પણ એના ભાગ્યમાં નથી, નહીતર હાથે કરીને આંધળા શું કામ થાય? એમ આપણને મનુષ્ય દેહ કુદરતે આપ્યો છે અને ભગવાને તો એમ કીધું કે મેં મનુષ્યને મોક્ષનો તિલક કરીને મોકલ્યો છે, પણ મારી સામું નથી જોતો. ભગવાનનું નામ તો ક્યાંથી લે? નામ તો લે પણ ક્યારે? કે બચવાનો કોઈ આરોળ ન રહે ત્યારે. એટલે ભક્ત જન્મા એને ધન્ય ધન્ય છે, ધન ધન હરિજન જાયા, વૈકુંઠે વાગ્યા એના વધામણા, અને 3 લોકમાં એની છાયા. જો મનુષ્ય જીવનમાં આ ભક્તિનો રંગ ચડી જાય તો વૈકુંઠે વાગ્યા એના વધામણા. વૈકુંઠમાં એટલે વૈકુંઠ કઈ ઉપર કે આકાશમાં કે પાતાળમાં ક્યાંય નથી હો. કોઈ આપણને સમાચાર આપ્યા? અત્યાર સુધીમાં આપણા વડવાઓ કદાચ કેટલાય ગયા છે ને, વડવાઓના વડવા, પણ કોઈ આવીને આપણને સંદેશો નથી આપ્યો કે વૈકુંઠમાં ભાઈ આવી જાહો જલાલી છે, આનંદ છે, સત્સંગ છે, બધું છે. કીધું કોઈ આપણને? તો વૈકુંઠ આકાશમાં નથી, પાતાળમાં નથી. અત્યારે જે આપણે બેઠા છીએ એ જ વૈકુંઠ છે. કારણ કે છે આપણને જરા બહાર પણ કાંઈ ઉપાધિ, કદાચ સવારમાં ગમે એટલા કામ કરવાના હોય, પણ અહીંયા બધા કામને છોડી અને કેવળ આપણે ઈશ્વરના નામનો આનંદ કરી રહ્યા છે. એટલે આનાથી વિશેષ બીજું વૈકુંઠ આપણને કેવું મળે? પણ જેને મનાય એની વાત છે, નો મનાય એની માટેની વાત નથી. એટલે વૈકુંઠે વાગ્યા એના વધામણા, અને 3 લોકમાં એની છાયા. ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. ભક્તિ શેની છે? કે જ્ઞાન. તો જ્ઞાન આપણે કોને કેવું? જ્ઞાની હૃદય કોને કેવું? તો જેનું જ્ઞાની હૃદય બન્યું છે એ એમ કહે છે કે હમ તો દિન અરુ રાત મગન હો રેવે મનમોહન પરવારા. ભગવાનની સાથે કાયમને માટે હરદમે દમમાં. ઉગારામ દાદાના શબ્દો તમે જુઓ કે આશે પોતાના પુણ્યના પારખા તે તમે ગુપ્તદાન દેજો. આશે જો તમારું પુણ્ય હોય, ભેગું કરવું હોય તો ગુપ્તદાન દેજો. ગુપ્તદાન કયું છે ભાઈ? આમાં આપણામાંથી અહીંયા બેઠા એમાંથી કોઈ ભગવાનનું ભજન કરતા હોય, સાંભળતા તો એ ગુપ્તદાન છે. એ કયું છે? ગુપ્તદાન છે. આશે પોતાના પુણ્યના પારખા તે તમે ગુપ્તદાન દેજો. એમાં શાંતિ તપ સોહમ છે, તે તમારા આત્માને ઓળખી લેજો. આ ઓળખવા માટેના જે પ્રયાસો છે એ જ્ઞાની હૃદય છે. અને જ્ઞાની હૃદય એમ કહે કે હમ તો દિન અરુ રાત મગન હો રેવે મનમોહન પરવારા. મારું મન ઈશ્વરની સાથે કાયમ માટે જોડાયેલું રહે છે.
ઈ જ્ઞાની હૃદય. એટલે ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. પણ ક્યારે આવે? કે આ મનુષ્ય જીવનમાં જ્યારે શુદ્ધ વિચારો આપણામાં પ્રગટે ત્યારે. એટલે શુદ્ધ વિચારો, શબ્દે ચાલો, કરજ કરમના નહીં નડે, નૃત્ય ને સુરતે સન્મુખ રહેવે, તો ગગન ધૂન નિશાન ચડે. એટલે ભક્તિ છે જ્ઞાન અને વૈરાગ્યની. શુદ્ધ વિચાર હોય તો આવે. કહે કલ્યાણ જીવનદાસને, આ ફેરો તો કોઈ સમજવું હોય ને એને ફાવે એવો છે. એટલે આ સમજણ જો આપણને મળી જાય તો આપણો ફેરો કાયમને માટે આપણે ફાવી ગયા કહેવાય. પણ એના માટે કરત કરત અભ્યાસ, કાયમ માટે આપણે ઈશ્વરના નામ સાથે તાલમેલ મિલાવી કામની સાથે સાથે ઈશ્વરનું ભજન કરતું જો આ મન બની જાય તો એના માટે જે આપણે કહીએ છીએ કે સ્વર્ગ વૈકુંઠ આપણા માટે કાયમ હાજરા હજુર છે. એટલે કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. કાયા છે ત્યાં સુધી કરી લે સમરણ કીર્તારનું. બોલો સદગુરુદેવની.